સુરત જિલ્લા વકીલ મંડળના સેક્રેટરી માટેની ચૂંટણીમાં આજે જિલ્લા ન્યાયાલય ખાતે યોજાઈ હતી, જ્યારે મંડળના પ્રમુખ તરીકે રમેશચંદ્ર પટેલ બિનહરીફ ચૂંટાયા છે, તો સવારથી જ વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત જિલ્લા વકીલ મંડળના સેક્રેટરી માટેની ચૂંટણીમાં વકીલ મંડળના કુલ 4,383 સભ્યો છે, જે પૈકી મંડળની વાર્ષિક કે આજીવન ફી ભરનારા કુલ 1,438 વકીલ સભ્યોએ મતદાન કર્યું હતું. પ્રચારના આખરી દિવસે સેક્રેટરી પદના 4 ઉમેદવાર વિપુલ આસમાનીવાળા, અનીશ ખ્યાલી, તેજસ પંચોલી અને વિક્રમ કહાર વચ્ચે સીધી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સવારે 10 વાગ્યાથી સાંજે 4:30 કલાકે વકીલોએ મતદાન કર્યું હતું. મારું નામ રમેશચંદ્ર પટેલ. આ અગાઉ પણ હું 2002 અને 2003માં પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું અને બાર કાઉન્સિલ ગુજરાતમાં પણ ડિસિપ્લિન કમિટીમાં 2 વર્ષથી સેવા આપી છે. અને આ વર્ષે મારા તમામ વકીલ મિત્રોએ મારી પર બહુ મોટો વિશ્વાસ અને ભરોસો રાખીને મને બિનહરીફ ચૂંટી કાઢેલ છે પ્રમુખ તરીકે. એ મારા માટે એક ગૌરવની વાત છે. અને આ જે અત્યારે 4 સેક્રેટરી પદ માટે 4 ઉમેદવારો છે ને એમાં 2438 વોટો મતદારો છે. અને આજે 4 સેક્રેટરી પદ ઉમેદવારોમાંથી જે કંઈ સેક્રેટરી ચૂંટાઈ આવે એની સાથે મારે સંકલન રાખીને વકીલોના હિતમાં કામ કરવાનું છે. અત્યારે જે અગાઉના પ્રમુખ હતા ધર્મેશભાઈ પટેલ, એમની પાસેથી મારે ચાર્જ સંભાળીને મારે એક હેલ્ધી કાઉન્સિલ બનાવીને મારા વકીલ મિત્રોના જે પ્રશ્નો સલાગતા પ્રશ્નો છે તે પહેલાં મારે હલ કરવાના છે. અને અત્યારે જે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છે, જેમને બી અગાઉ આ બિલ્ડિંગના કામ માટે અમે હાઈકોર્ટમાં રજીસ્ટ્રાર હતા ત્યારે ઘણીવાર મળી ચૂક્યા છે અને એ ઘણા કોઓપરેટિવ છે. અને મને વિશ્વાસ છે કે અમારા જે ડિસ્ટ્રિક્ટ જજ છે તે પણ અમારા વકીલોના પ્રશ્ન જે બર્નિંગ પ્રોબ્લેમ છે એને હલ કરવા માટે અમને સહકાર મળી રહેશે એવી હું ઘણી મોટી આશા રાખું છું. અને અમારા ડિસ્ટ્રિક્ટ જજ ઘણા કોઓપરેટિવ છે, એટલે બાર અને બેન્ચનું સંકલન જળવાય એવા મારા પ્રયત્ન કરવાના છે. અને આ અગાઉના પ્રમુખ અને કાઉન્સિલને જે કંઈ કામો બાકી છે વકીલોના હિત માટે એ મારાનો ચાર્જ લઈને મારે પૂરા કરવાના છે. અને ખાસ તમારા તમામ વકીલ મિત્રોને મારા સાથે રાખીને એક સારી એવી ભૂમિકા બનાવીને અત્યાર સુધી જો પ્રમુખે જે કામ કર્યા છે એના અધૂરા કામો મારે પૂરા કરવાના છે. અને કંઈક વકીલ મિત્રો માટે મારે કંઈક સારું કામ કરવાની ઈચ્છા છે અને કરીને રહીશ જો સહકાર મળી રહેશે તો. મતદાન કરવા મોટી સંખ્યામાં વકીલો સવારથી ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર મતદાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.